નમસ્તે મિત્રો. તો ચાલો આજે આપણે બનાવવાનું છે ગરમરનું અથાણું, જે તેલ વગરનું બને છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે એ ખૂબ જ ગુણકારી છે અને ઔષધીય ગુણો પણ ખૂબ જ છે. તો સૌથી પહેલાં તો એને બનાવવા માટે આપણે ખાટું પાણી જોશે. તો ખાટું પાણી બનાવવા માટે મેં 2 મોટી કેરી ખાટી એવી જે દેશી ગોલા આવે છે એ લીધી છે ને એને પીસ કરી આવી રીતે અને એના હળદર મીઠું ચડાવી અને આપણે એને ઢાંકી આખી રાત રહેવા દેશું. સવારે આપણને આનું ખાટું પાણી નીકળશે. જે આપણે મીઠાનું પાણી રિલીઝ થાય છે એ જ આપણે ખાટું પાણીમાં ઉપયોગમાં લેશું. તો જુઓ, સવાર થતાં અમે આવી રીતે બધી હલાવી નાખી છે અને નીચે ઘણું બધું પાણી આપણને મળે છે. હવે આ કેરીને આપણે એને સૂકવી દેવાની છે. થોડીક કચરી સુકાઈ જાય પછી એને આપણે અથાણામાં ઉપયોગમાં લેવાની છે. અને આ જે પાણી નીકળ્યું છે એની અંદર આપણે સાદું બીજું પાણી એડ કરીએ એટલે આપણું ખાટું પાણી તૈયાર થઈ જશે. હવે આપણે ગરમર લેવાની છે. તો ગરમરને પહેલાં તો એકદમ માટીવાળી હોય તો એકદમ સરસ નળ નીચે પહેલાં ધોઈ નાખો આવી રીતે અને પછી એને છૂટી પાડી દેવાની છે અને એની છાલ ઉતારી લેવાની છે. પહેલાં ઉપર અને નીચેથી કટિંગ કરી લેવાનું અને એકદમ આ બેઝિક મૂળિયા જ હોય છે એટલે માટીવાળા તો ખૂબ જ હશે. તો એને આપણે આવી રીતે ધોઈ અને છાલ કાઢી લેવાની છે. છાલ ઇઝીલી નીકળી જશે અને એને પછી આપણે પાણીમાં ડૂબાડી દેવાની છે બધી. તો તમે છાલ કાઢવા ટાણે ધ્યાન રાખજો, હાથ કાળા થઈ જશે. તો કાં ગ્લોવ્સ પહેરો અથવા તો ધોયા પછી છાલ કાઢ્યા પછી લીંબુથી હાથ સાફ કરશો તો એકદમ સરસ થઈ જશે. તો હવે આપણી આ બધી જ ગરમરની છાલ કાઢી લીધી છે આપણે અને એને આપણે એકદમ સરસ ધોઈ નાખવાની છે. જ્યાં સુધી પાણી એકદમ ચોખ્ખું ના નીકળે ત્યાં સુધી આપણે એને ધોઈ લેવાની છે. અને હવે આને આપણે આવી રીતે નાના નાના પીસ કરી નાખવાના છે. તમે મોટા પીસ કરતા હો તો મોટા પીસ પણ કરી શકાય. એકના 2 ફાડા કરી અને લાંબા લાંબા પણ રાખી શકાય. તમને જેમ ઠીક લાગે, પણ હું આવી રીતે નાના પીસ કરું છું જેથી એમાં મસાલો જલ્દી ચડી જાય અને ખાવામાં પણ સહેલા પડે. તો પછી હવે આપણું આ ખાટું પાણી છે એની અંદર આપણે આ પીસ બધા સુધારેલા હતા એને આપણે એકદમ ધોઈ અને પાછા ખાટા પાણીમાં એડ કરી દેવાના છે અને એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું છે. અને હવે ગરમરના ભાગનું આપણે 1 ચમચી મીઠું એડ કરશું, જે એકદમ હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને હળદરની જરૂર નહીં પડે આપણે. હવે આપણે એને બરણીમાં ભરી લેશું એટલે આપણું અથાણું તૈયાર થઈ જશે. અને એની અંદર આપણે થોડુંક પાણી એડ કરશું જેનાથી આપણી ગરમર ડૂબેલી રહે. તો આવી રીતે પાણી એડ કરી એકદમ સરસ હલાવી અને એને 5 થી 6 દિવસ માટે રહેવા દેવાનું છે. અને 5-6 દિવસ થશે પછી જ એનો ટેસ્ટ આવશે, નહીં તો અત્યારે તો એ કડવી લાગે. તો આપણે 5-6 દિવસ પછી એને ખાવા માટે ઉપયોગમાં લઈ શકીએ. તો આપણું અથાણું તૈયાર છે. તો જુઓ કેવી સરસ થઈ ગઈ છે. તો આવી રીતે તમે એને આથી અને ખાટા પાણીમાં બનાવી અને એકવાર જરૂર ટ્રાય કરો. અને જો તમને આ પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે બજારમાં તો બહુ જ સરસ ગરમર મળે છે. તો એકવાર જરૂર બનાવો અને ઘરમાં બધા સભ્યોને ખવડાવો. અને ડાયાબિટીસવાળા સભ્યો માટે તો બહુ જ સારી છે. તો એકવાર જરૂર બનાવો અને કેવી બની તેનું મને કોમેન્ટ જરૂર કહો.